તો મેથી લેવા જવું પડે ને ભાઈ. મને શરદી થઈ ગઈ છે બચ્ચા ખબર તો હા બધું ખવાય. ભાગો ઠેલો મોટો લીધો કેટલાક દી રોકાવાના છો અહીંયા એક રાત જ તેને એવડો મોટો ઠેલો દાદાજી રોકાવાના છો તો હવે છે ને આપણે બટેકાના આવા કાક બને છે પણ બીજો ઘાણ બાળે નાખ્યો પેલો હારો થયો. રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું હારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ ને આપણે શિરામણમાં રોટલી બનવાનું ને એવું બધું ચાલુ છે ને કિતાબેન ને જો ઓસરીમાંથી હંજવારી કાઢવાનું અને ઓસરીમાં આપણે બધી માંડવી હતી ને બધી માંડવી લેવાઈ ગઈ છે. કાલે આપણે વજન તો કરી વાળો હતો પણ આજે ટ્રેક્ટરમાં હોતા આજે બધા ભેગા થયા ને એટલે બધા કાકા દાદાના ભાઈઓને ઘડીક ભેગા કર્યા ને ગાહડી તો આપણે મોટી મોટી ઘણી બાંધી હતી એટલે લારીમાં ચડાવી દીધી ને બંધ હોતા બાંધી વાળા છે એટલે હવે ઓસરીમાં એમ કહેવાય ને ખાલી થઈ જાય આપણે ખાલી ઘાણી પીલાવાની માંડવી રાખી છે ને એ એક જ ઓસરીમાં પડી છે અને બધારે સલાખા ને એવું બધું આડાહોળું પડ્યું છે પણ અંકિતાબેને હંજવારી કાઢવાનું એવું કામ ચાલુ કરી દીધું છે. આ બાજુ ચોમાસના મમ્મી રોટલી બનાવી સરસ મજાની આજ તો ચૂલે હોતને ગરમ પાણી કર્યું હતું ને રોટલી થાય છે શિરામણની ને સા ને એવું જે આપણે બનાવવાનું બાકી છે. સા તો હજી બાપે દેવા જાય ને પછી સા બનાવવાનો હોય અને આમ જો ફોફું નકરું ખોખું જ દેખાય છે પગમાં શેપાય ને ખોખા જો નકરા ફોફા અને ધૂળ માંડવીમાં છે ને તો કેટલી ધૂળ નીકળે ને એનું નક્કી જ નહીં એટલે માંડવી આમ ફર કરે ને એટલું આમ કાંધું એવું બધું નીકળ્યા જ કરે માંડવીને દાણા છે કોઈ ફોફા છે ને ધૂળ છે એવું બધું ક્યાં ગલું આવ્યું છે તમે વેલા કેમ જાય કીધા આંજો એ છે ને ફળિયામાં કૂતરો આવ્યો છે ને ગલું આવ્યું છે ને એટલે આમ હાલો થાય છે એને પકડવા હાટો થઈને એના પાસે જાવ ને કાં તો ઈ ભાગી જાય વિહાન ભાઈ એવું હોય આજે ઈ ઓરું આવ્યું જો તો ઈ આમ દોડીને વહી જાય હમણે અને વિહાન જ હાથ કરે એને હાલ 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 કેતા વિહાન ફાસ વેલા જઈ ગયા છે ને શિવાની ની જ જઈ ગઈ અને બાકી જો સાસ ફરવા મૂકી દીધી છે સવારમાં ગરમ પાણી ને એવું બધું કરીને સાસ સપ થાય ને એટલે હબજ મૂકવી પડે કેટલી ધૂળ છે માંડવી હતી ને આમ જો આ વાળ્યું ને અંતરો પડી જાય આજે વાળ રાખ્યું છે નથી વાળ્યું ને એમાં બેસી આમ જો કેટલી ધૂળ દેખાય છે. આપડે છે ને શિવાની બેન જાગી ગયા છે ને આમ કે બેઠા છે એટલે આમ ફૂટી ગયા અને આળા મળે સકડી હાવ નીકળી હાવ ને એવું કરે છે. લે આ તો ફૂટી લાગે છે લે હું વહી જાવ તો જાગી ગઈ છે ફૂટી છે હજુ તો હમણાં યાદ કરી ત્યાં શિવાની નથી જાગી હબ હે લે જાવ છું તો હું હુઈ જાય તું લે ઓઠાડ દઉં એટલે મારા દીકરાને ઓઠાડ દઉં લે તો જાગ્યા બેન તો જાગ્યા એ કાંઈક દેખાણી લે છોકરા જાગે ને એટલે કેટલી ઘણી આળા મળે કુણા કુણા દાંત કાઢે મમ્મી હામું બંગાહા આવી ને પછી જાગે નઈ હાલો હારું લ્યો. શિવાની બેન ને હમણાં જોવા આવી હતી ત્યારે એ નીંદરમાં સુતી હતી પણ અત્યારે હું જોવા આવી ને કાં તો બેન આમ હવળવા મળ્યા હતા એટલે મેં કીધું હવે જાગી ગયા લાગે છે. હાલો તો વિહાન ભાઈ તો કેરના જાગી ગયા ચાલો હજી ચા બનાવવાનો છે આપડે તો ત્યારે સરસ મજાનો તડકો નીકળી ગયો છે અને આપણે શિરાવી લીધું છે અને હજી શિવાનીના પપ્પાને એને શિરાવાનું બાકી છે. બા હું ને અંકિતા બેન ને શિવાની ને એને સા પાયો અને વંશભાઈ ની તો કઈ હજુ ઉઠ્યા જ નથી અને આ બાજુ જો છોકરાએ પાછા મમરા ઠોળ રાખ્યા પાણી સોળે સારું કર્યું હોય આખો એવું થઈ જાય ને બા કળ્યું હોતને જો આપણે વાળી નાખ્યું છે સરસ મજાનું અને આ બધા ઠામડા દેખાય ને બધા ઊના પાણીના છે કેમ કે તે પેલું મૂકી દીધું છે એટલે ઊનું પાણી થતું જાય એટલે સવારમાં કોઈને નાવું હોય પછી હાંડામાં એમાં ફેરવી એટલે ટાઢું ન થઈ જાય ઊનું ઊનું રે. તો આપણે વંશભાઈ ની છે ને એના મામાના ઘરે જવાના છે કેતું ને લીખી ગયા નહીં એટલે આપણે વંશભાઈ ને ન્યુ હેરસ્ટાઈલ બનાવી દેવાની છે. વંશભાઈ ના તૈયાર થઈને તો આવી ગયા છે નહીં પછી બધા તૈયાર થાય છે વિહાન ભાઈ ને એના મમ્મી પણ વંશભાઈ મારી પાસે હેરસ્ટાઈલ બનાવવા આવ્યો છે એટલે હું સરસ મજાની એને હેરસ્ટાઈલ બનાવી દઉં. કેવી હેરસ્ટાઈલ બનાવું તને ગમી જાય ને એવી હો. ના ના તું હમણાં આમ જોઈ તો ખરો એક વાર જોયા ને એટલે ખબર પડી જાય. મન લઈ દેવી તમારા મન કીધે કા કે ના ના કે જોયા હા બની ગઈ જોતા આયામ હાર મળી તો વહી ગયો એટલે દાંત કાઢતા કાઢતા અહીંયા મળી દીધું અને દેખાડવા વહી ગયો બસ છે ને દાંત આવે શિવાની તને તું કેમ તૈયાર થઈ ગઈ છો અહીંયા
આ બધા આમ તો તૈયાર થાય છે ને ઠેલો બહાર લાઈમાં મૂકશે જ નહીં. અગાઉ તો કહી દીધું સિવાય નહીં કે મામા જવાના છે એમ કોઈ કીધું જ નથી નકર પછી હારે થાય. અને હવે વિહાનભાઈ તૈયાર થવાનું છે બધા તૈયાર થઈ ગયા પણ વિહાનભાઈ ને હજી તૈયાર થવાનું તાર મમ્મી પેલા તૈયાર થઈ ગયા નહીં સમજો શિવાને કેવાનું નથી એટલે કરી મામા ઘરે જવાના છે ને તો હારે થાય છે કેવા જ મળી ગઈ છે એ કે જવાનું છે સમજો એ તૈયાર થઈ ગઈ હો જાવ ના વ્યા જાવ હો હા ના વ્યુ જાવ ને એટલે પછી જતા રે વિહાન નહીં બધા નહીં ભાગો ઠેલો મોટો લીધો કેટલાક દી રોકાવાના છો અહીંયા એક રાત જ એવડો મોટો ઠેલો દાદા દી રોકાવાના છો ના ના વિહાન ભાઈ હંધાય તૈયાર થઈ જશે ને શિવાની બેન લઈ જશે રમાભાઈ ને ઘરે નકર હારે થાય નહીતર તો એ આવે જ મામા ને ઘરે વસના દાંત કાઢે છે કોના દાંત કાઢે ઠેલો લીધો છે એટલે દાંત આવશે ટીંગાડી દો તો ઠેલો બાંધવો પડશે એને કાકા હા સમજો વિહાન તો જો મામા ને ઘરે જા ને તાર મામા ને એને બા ને રામ રામ કીજે હો એક ધારી નજર રાખે છે આ ઠેલો બાંધે છે ને મોટા ભાઈ ને પપ્પા એટલે બીજે ક્યાંય જોતો જ નહીં તાર જોયું જો વંશભાઈ ને જવાનું એમ ને વંશ ભલે નાને રહ્યો તું રે અહીંયા હે તો જો દાંત આવે છે હે કરતો તે જવાનું થોય મામા ને ઘરે કોને ન જવાનું હોય કે તો ચાલુ કરી દે પાછો બે થોડો ટાટા ટાટા વિહાન વિહાન તો હોઈ જાહે હાલો ગયા મામા ને ઘરે વિહાન ભાઈ વસભાઈ ને બધા કેમ કે હવે છે ને નવરા થઈ જાય છે માંડવી ને એવું બધું આપડે ભરાઈ ગયું છે અને જીરું તો વાવી દીધું છે પણ ઉગે ને અત્યારે નીંદવાનું ને એવું ત્યારે કામ છે એટલે ત્યાં સુધી તો કઈ એવું કામ છે નહીં એટલે કે મામા ઘરે આટો જઈ એવી રોકાઈ એવી અને શિવાની બેન ને તો એમ જ થાય કે મામા ઘરે જવાનું કેમ કે એ હોતા તૈયાર થઈ ગઈ હતી પણ એને આમ ફૂલવાડીને લઈ ગયા તો રામ રામ ને સીતારામ ડાયરન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે 9 કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે કેમ કે અત્યારે વાગી ગયા છે 3:30 એક નીંદર કરી કરીને થઈ ગયા આમ તો જો બા દાંત કાઢે હું ક્યાં હોતી શિવાની એવું છે શિવાની હુરાવામાં એને થોડું ખોવાઈ ગયું હુવાણું નહીં હું તું પણ હુવાણું નહીં એટલા વાંચી ગયા એવું બધું છે ને આપણે ઓછરીમાં જે માંડવી પડી હતી અને સલાખાની અમુક ગાહડીઓ બાંધી હતી એ હવે સલાખા નવરા થયા ને એટલે બાની સલાખા હકેલવાનું કામકાજ કરે છે જો આ બાજુ જો કેટલું આમ થઈ ગયું ખાલી ખાલી કા બધા સલાખા ધોઈને હવારમાં હુકાઈ ગયા ને ત્યારે હકેલા છે એવું છે હા પણ મેં શું કીધું ઓછરીમાં માંડવી લેવા ગઈ કેટલી જગ્યા થઈ ગઈ કા થઈ જ છે ને છે એવડી ઓછરી છે પણ આ માંડી પડી છે ને હકાઈ નાખે હા એટલે એમ થતું આટલામાં જરીક હાલવાનું અને આ બાજુ હજી જો આપણે એમ કે માંડવીની લારી ભરીને અહીંયા જ પડી છે હવે ખાલી મેસેજ પડે ને એટલે આપણે ટ્રેક્ટરને સ્લેપ મારીને સીધું હાલતું થવાનું હે એટલી ઉતાવળ છે માંડવી વેસવાની કેમ કે એમ થાય ભાઈ આજ મેસેજ પડી ગયો તો સાંજે સાંજે આપણે ટ્રેક્ટર યાર્ડમાં ઉગાડી આવે એમ એટલે અગાઉ ભરીને રાખ્યું છે પછી સવારે જ આવીને તો પછી આખો દિવસ ના એનો સમય વયો જાય વાટ જોઈ પડે વારો આવે ત્યારે કયો અને આમે છે થોડાક નવરા હતા એટલે કીધું હબ ભરી વાળવી નવરા હતા એટલે જ ને નકર તો કામ હોય તો ક્યાંથી ભરાય એવું થાય બકાલું લીધું નથી ને કે આ કઈ નાખવું ઓલું કઈ નાખવું કોઈ બી છે એટલે કઉ છું તો તમારે હમણાં શું કે ચાલો બકાલું જઈને તમારે શું ખાવું કયો જે બનાવે બનાવી નાખો ને અત્યારે આપણે હાનનું કાંઈ એવું શાકનું કાંઈ હોય નહીં વધારે તો મરસા છે કોબી છે ટમેટા છે અને ડુંગળી છે એવું છે હા તો જે બનાવવું હોય ને એ બનાવી નાખો જે બનાવવું હોય કે બનાવી નાખો બા તમારે શું બનાવું કોબી સંભાળ કોબી સંભારો કરી નાખો ખાવ કોશી કોબી હાલો તાજા મજા થઈ જાવ કોબી સંભારો કરવાનું કહી દીધું આટલા બધા મરસા છે કોઈ કઈ કેતો છે કે રાંધું છે એમ તો રાંધો ને ખાવ હા જે રાંધું રાંધ ને કોઈ તમે કયો નહીં બનાવ્યા મારે કાંઈ નથી કેવું મને નથી ખબર શું ખાવું છે તો હું હમણાં સંભારો કરી નાખીશ ને ઘઉંના રોટલા કરી નાખીશ ખાઈ હા જોડશે હાલશે તો બાકી ભજીયા ખાસ તો મેથી લેવા જવું પડે ને ભાઈ મને શરદી થઈ ગઈ છે ભજીયા ખાય તો હા બધું ખવાય
પણ હાચકલા થઈ ગઈ છે જો મારા અવાજમાં આજ ફેર જ હશે આજ મને છે ને આમ ગળું પકડે છે અને આમ શરદી થઈ ગઈ છે એટલે એવું કાંક રાંધીને ખવાય એમ. મમ્મી તારી મમ્મી જો ને અત્યારે કામે લાગી ગઈ છે ભજીયા બનાવવા ભજીયા. આપણે જેવા ખાવાતા ને એવા જ ભજીયા બને છે. ઘડીક આ બનાવશે ને ઘડીક આ બનાવવું છે. પછી ફાઇનલ નક્કી કરી નાખ્યું કે બટાકાનું કચરીના અને પટિયા મરસા. હા એટલે મરસાનું કટિંગ મેં કરવાળ્યું છે અને હવે આમાં આપણો મસાલો એટલે લોટ આપણે જે કઈ ભેળવવાનો હોય ને એ ભેળવવાનો છે અને બટેકાની પતરી મેં તૈયાર કરવાળી છે. ખાવું છે શિવાની ને. તો બે પ્રકારના આપણે ભજીયા બનાવવાના થશે બટેકાના અને મરસાના પટિયા. હવે છે ને આપણે એમ કહેવાય કે મરસાની અને બટાકાની પતરીને છેડાનો લોટ સડાવી દીધો છે ને હવે તળવાના છે. આપણે જો તળવાનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે. આપણો પેલો ઘાણ થઈ જાય એટલે બે જવાનું કા. હજી તેલ મૂક્યું છે થોડીક વાર ખમોતા તેલ થોડુંક આવી જાય પછી બનાવવાનું ચાલુ કરશું. બટાકાની પતરી તૈયાર કરી આ એનું રબડું આપણે સ્પેશિયલ કર્યું છે અને મરસા આપણે પટિયા જે બનાવીને એનામાં ડાયરેક્ટ લોટ નાખીને મીઠું ને એવું બધું ધાણા જીરું લીંબુ ને એવું બધું નાખીને આપણે આમાં એવો રીતે મસાલો તૈયાર કરીએ. તો હવે છે ને આપણે જો બટાકાના આવા કાક બને છે પણ બીજો ઘાણ બાળે નાખ્યો. પેલો હારો થયો અને બીજો બાળ નાખ્યો. એમ કેમ થયું? ત્રીજો પાછો હારો થયો. એવું છે બધું જો. થોડી વધારે બાળ થઈ ગઈ હતી ને એટલે એક ઘાણ એવો થઈ ગયો પછી હવે જો બીજો ત્રીજો ઘાણ રહ્યો ને એ હારો થયો છે. હવે આ ઘાણે હારો થાય. એ હારો થાય. આ જોય તો જો કેમ છે. આ થોડું કકડું નતું. ભાયું કે ન ભાયું? છે કકડું બને થોડુંક બળવા દે. બળવા દે તો બળી જાય. પેલો એક હારો બન્યો ને બે ઘાણ બગાડી નાખ્યો. એનો આન થોડો ગરમ થવા દે. તો આપણે છે ને પટિયા મરસા તો બની ગયા છે મજાના. હાથ જો જો કેવા બની ગયા છે કા. હા જો સોસ ચટણી છે ને એને એમ કે છે સોસ એમ શિવાની એમ કે છે એવું બધું છે અમારે. આપણે પછી છે ને આ ભજીયા જોયા ડુંગળીના બનાવ્યા છે. ડુંગળીના બનાવ્યા હતા. આ પછી ક્યારે બનાવ્યા? આ છેલ્લે જે રબડું ને બધું વધ્યું હોય ને ચણા લોટનું પછી એમાં ડુંગળી કટિંગ કરી નાખવી એટલે શરદી વાળાને તારા ડુંગળી ના ખવાય. હા ખાવ કાંઈ વાંધો નહીં. બાને ભાવે? હા મારા ફેવરિટ છે ડુંગળીના ભાવે. ડુંગળીના ભાવે તમને પટિયા ભાવે. પટિયા ભાવે બાને ડુંગળીના ભાવે પણ તમને ડુંગળીના નહીં ભાવતા અમને બાકી બધાને ભાવે છે. પણ અંકિતાબેન ને સુઈ જવું છે. કોઈ જાવ નથી ખાવા નથી ખાવા આમ જો રોવા મળે શરદી અસર થવા મળે છે બધાને એટલે આવું ખાવું એમ નહીં થતું થાય ને. તો હાલો કાંઈ વાંધો નહીં હવે આપણે વાળું પાણી કરી લેવી. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. એમ ચટણી ખાલી ખાવાનું હાલે છે કેવી મસ્તી કે તો સિવાય નહીં મસ્તીની છે.